આજે કંદોયો તો એને જોયું પણ કે મન ચોખ્ખું તો કેવી રીતે કરવું? સ્નાન કરવાથી શરીર પવિત્ર થઈ જાય, કદાચ કપડાં ધોવાથી કપડાં ચોખ્ખા થઈ જાય, પણ આ મન પવિત્ર કરવું કેવી રીતે? એવો ને એવો પ્રશ્ન એવો ને એવો મગજમાં રહ્યો. અને બીજા દિવસના સવાર થતાની સાથે પાછા પહોંચી ગયા ગુરુ મહારાજ. ફરીથી એ જ કીધું કે મને ભગવાન આપો, કે જા પાછું મન ચોખ્ખું કરી નાય. આવી રીતે 2-3 ધક્કા થયા. એટલે એને ગામમાં અફવા ફેલાઈ ત્યાં કોઈ સંત આવ્યા છે ને, કોઈ જાદુગર કે કોઈ ભગવાન કશું હાલતા નથી, એ તો ઠગ છે. આવી સંતને ખબર પડી એટલે ચોથા દિવસે જેવી એણે દુકાન ખોલીને સંત મહારાજ સીધા એના આંગણે પહોંચ્યા. ભિક્ષાન દેહી. ઘડીકમાં તો રાજી થઈ ગયો. આખા ગામમાં જે ભગવાન આપવા આવ્યા છે અને આજે મારા આંગણે ભિક્ષા માંગવા માટે, એટલે એને અંદર નોકરોને કીધું કે જાઓ તાજીમાં તાજી સરસ મજાની ચોખ્ખા ઘીની મોઘમ મોગી મીઠાઈ આપણે જે બનાવી હોય ને એ લઈને આવો. એટલે ચોખ્ખી મોગી મીઠાઈ આવી. સંત મહારાજને કીધું કે લાવો આપનું પાત્ર, તમને ભિક્ષા. એટલે સંત મહારાજે થેલામાં હાથ નાખ્યો અને જૂનો કાટ ખવાઈ ગયેલો અને બાવા ચડી ગયેલા એક વાટકો હતો એ કાઢ્યો. એ ત્યાં આગળ કંદોઈ ના પેલો આમાં ભિક્ષા મૂકો. તરત કંદોઈ ક્રોધ કરવા લાગ્યો. સાધુ મહારાજ, તમને ખબર છે આ મીઠાઈ છે કેટલી મોંઘી છે, અને એના માટે તમે આવું ગંદુ વાસણ લઈને આવ્યા? ચોખ્ખું વાસણ લઈને આવો તો જ આ પ્રસાદ તમને એમાં મળશે. એટલે સંતે કીધું, ભલા માણા, 4 દિવસથી તને આ જ કહું છું કે મન ચોખ્ખું કરી નાય. ભગવાન પણ એવો છે નહીં કે તને એમને હું આપી દઉં.